સમિતિનું સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અશોકભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી, દિનેશભાઈ ગઢવી પ્રભારી શ્રી, રામાભાઈ સોલંકી મહામંત્રી શ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રભારી ખેડબ્રહ્મા નગરપાલિકા સુરેશભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ રહેવર, રાજેન્દ્રસિંહ કૃપાવત, ઇમરાન મલેક, પ્રભાસિંહ સોલંકી, ખેડબ્રહ્મા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, શહેર અને તાલુકાના હોદ્દેદાર, સૌ કાર્યકર્તા મિત્ર અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા. મા કાર્ડ વાળા હોય, આયુષ્યમાન ભારત કાર્ડ વાળા હોય, એની પસંદગી એવું કરીને અમદાવાદ બોલાવે ને પછી જરૂર ના હોય તો એન્જિયોગ્રાફી બી કરી નાખે ને એન્જિયોપ્લાસ્ટી બી કરી નાખે. આ કેસ ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદમાં કર્યો. એમાં 4 જણ તો એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી તરત મરી ગયેલા 2 દિવસમાં. આજે ફરી પેપરમાં આવ્યું છે બીજા 4 જણના પણ મૃત્યુ થયા છે. તોય કોઈને કશું નહીં થાય. કેમ? કારણ કે બધાના છેડા ભાજપ જોડે જોડાયેલા છે, બધાના છેડા ભાજપના આગેવાનો સાથે જોડાયેલા છે. એ હોસ્પિટલમાં પૈસા રોકનાર ભાજપના નેતાઓ છે. આજે તમે જુઓ કે 156ની બહુમતી મળ્યા બાદ ગુજરાતમાં શું ચાલ્યું? ગુજરાતમાં ડ્રગ્સ પકડાય એનું કનેક્શન પણ ભાજપના નેતા સાથે નીકળ્યું. ગુજરાતમાં મહિલાની છેડતી થાય, બળાત્કાર થાય એની પાછળથી ભાજપનો નેતા હોય. ગુજરાતમાં નકલી સરકારી કચેરી પકડાય એની પાછળથી ભાજપનો નેતા હોય. કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ હોય એની સાથે ભાજપનું કનેક્શન હોય. અને ભાજપનું કનેક્શન ના હોય પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા વાળો માણસ હોય, પછી એ કોંગ્રેસનો હોય કે બીજી કોઈ રાજકીય પાર્ટીનો હોય, અને એ જો ભાજપમાં જતો રહે એ દૂધે રોયલો થઈ જાય, એના બધા ગુનાઓ માફ થઈ જાય ને એકદમ પવિત્ર આત્મા બની જાય, એ પ્રકારનું રાજ ચાલે. ટૂંકમાં આ બધું ચાલવાનું કારણ એક જ છે કે લોકોમાં સંઘર્ષ કરવાની વૃત્તિ મળી પરવાય છે. લોકો હવે એટલી સહન કરવાની આદત પડી ગઈ કે લોકો બોલવાનું ભૂલી ગયા. લોકો ગમે એટલું હેરાન થઈ જાય, મોંઘવારીમાં પીસાઈ જાય, બધું જ તકલીફ, કે છોકરાઓને નોકરી નથી મળતી, તકલીફ એની એ જ છે પણ કોઈ બોલવા વાળું. આવી પરિસ્થિતિમાં આપણે જીવીએ. આવી પરિસ્થિતિમાં જીવશું તો જે અંગ્રેજો રાજ કરતા હતા એના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ હવે પછી આપણી થવાની છે. એમાંથી આપણે જાગવાનો સમય આવે. મેં ખ્યાતિ હોસ્પિટલની વાત મેં એટલા માટે કરી કે તમે લોકો કોઈ સગાવાલાની કે કોઈની ખબર કાઢવા જાઓ કે હોસ્પિટલમાં તો ભૂલે ચૂકે ના એવી ચર્ચા ના કરતા કે મારી પાસે આ કાર્ડ છે. નહીં તો તમે ખબર કાઢવા ગયા તો તમને ઊંઘાડ દેશે કે ઓપરેશન કરી નાખશે, કારણ કે એને તો એમાં રસ છે ઓપરેશન કરું, પૈસા લઉં તો લેવાના દેવા પડી જશે. એટલે બને ત્યાં હોય તો કાર્ડ ઘરે મૂકી દેજો ખબર કાઢવા જતા ને હોય તો ત્યાં ચર્ચા ના કરતા તો આ પરિસ્થિતિ આવશે. ઇન્દિરામભાઈ બધા જ એવું કહે છે તમે તો પ્રભારી છો, નગરપાલિકા આવે એવું લાગે છે.